મારો હેડિંગ મારો આજે સવાલ બીજો આપણે લખ્યો ને, ભારતીય નાટ્યશાસ્ત્રની પરંપરા સમજાવો જણાવો, જનરલ ક્વેશ્ચન તરીકે આવે જ. સમજી લઈએ. નાટકના બે ભાગ. નાટક જ્યારે આપણે જોઈએ છે, નાટક સાહિત્ય નાટ્ય જોઈએ છે ત્યારે બે ભાગ હોય, એક દ્રશ્ય અને એક શ્રાવ્ય. દ્રશ્ય જોઈને આનંદ લઈએ છીએ, શ્રાવ્ય સાંભળીને. એટલે જે નાટ્યશાસ્ત્ર ગ્રંથ છે એના રચયિતા ભરત મુનિ છે. અને ભરત મુનિએ નાટકમાં શું શું હોવું જોઈએ, નાટ્યમાં શું શું હોવું જોઈએ, કાવ્યમાં પણ નાટક આવી શકે, એમાં શું શું હોવું જોઈએ એ બાબતની બહુ સ્પષ્ટતા કરેલી છે. અને એમાં ભરત મુનિ જે છે એ નિયમ પ્રમાણે જો નાટ્ય સાહિત્ય હોય, જો નાટક હોય તો એ બધા જ નિયમોને એમાં સ્થાન મળ્યું હોય. કેમ કે એમાં સંગીત પણ આવી જાય છે, નૃત્ય પણ આવી જાય છે, છંદ પણ આવી જાય છે, લયબદ્ધતા પણ આવી જાય છે. આ બધી જ બાબતો સાથે નાટક થાય તો એ રસપ્રદ બને. અને નાટ્યશાસ્ત્રનો જે ગ્રંથ છે ભરત મુનિનો, એમાં એમણે આ વિષયની આપણને નિયમો પણ સમજાવ્યા છે. અને ભરપૂર માત્રામાં એમણે વિગતો પણ આપી છે. કેવી વિગતો? તો નાટક જ્યારે ભજવાય છે કે કાવ્યની અંદર પણ નાટક થાય છે તો ભૂમિકા કેવી હોય, વેશભૂષા કેવી હોય, પાત્રો કેવા હોય, રસ કેવો હોય. કોમેડી રસ હોય અને એમાં રડમસ જ્યારે આવે તો એ પાત્ર બરાબર ના કહેવાય. એટલે રસ નિરૂપણ બધી જ બાબતોનું નિરૂપણ નાટ્યશાસ્ત્રમાં છે. અને એ ભરત મુનિ જેવી રીતે વ્યાકરણ શાસ્ત્રમાં પાણિનીનું નામ મોખરે છે, એવી રીતે નાટ્યશાસ્ત્રમાં ભરત મુનિનું નામ મોખરે છે. ત્યાર પછી ભરત મુનિ પછી ધનંજય નામના કર્તા છે, વિદ્વાન છે. એમણે 10 રૂપકમાં, રૂપક એટલે પણ નાટક, રૂપકના પ્રકારોની ચર્ચા કરી, નાટકના જુદા જુદા પ્રકારોની ચર્ચા કરી. અને એ નાટકની અંદર એ પ્રકારો પ્રમાણે, ધારો કે એક પ્રકાર છે ભાણ. આપણે સાંભળેલું છે આ ભાણ એટલે પેલું માટલાનો અવાજ કરીને ગાય છે, ખબર છે? માટલામાં ધીમે ધીમે અવાજ કરે ને બહાર જાય અને ગાય અને આગળ એક પાત્ર અભિનય કરે, એને ભાણ નાટક કહેવાય. પછી આપણે બહુ નાના હતા તો પેલું કઠપુતલીના ખેલ જોતા હતા, તો એ પણ એ નાટકનો પ્રકાર છે કે એની આંગળીથી કઠપુતલી નચાવે છે, પણ આપણને સ્પષ્ટ કહી દે છે કે કઈ કથા વસ્તુ અંદર આવી રહી છે. એટલે રૂપકના પ્રકારો છે એની ચર્ચા ધનંજયે 10 રૂપકમાં કરી. અને ત્યાર પછી ધનંજય પછી એના સમકાલીન સાગર નંદીએ છે ચોપડીમાં બેટા, સાગર નંદીએ નાટક લક્ષણ રત્નકોશ. આ તમારે પેલા MCQમાં પૂછાય કે ધનંજયે 10 રૂપક આપ્યું, સાગર નંદીએ નાટક લક્ષણ રત્નકોશ આપ્યું. એની અંદર પણ નાટક કેવું હોવું જોઈએ, નાટકમાં કેવી બાબતોનો સમાવેશ થઈ શકે એની ચર્ચા કરી છે. અને આમ પરંપરાગત ઘણીવાર આપણે કહીએ છીએ કે મારા ઘરે આ પ્રમાણેની પરંપરા છે, તો એ તો પરંપરા ચાલી આવે છે. આપણા દાદા દાદી કરતા હતા, આપણા મધર ફાધર કરતા હતા, આપણે પણ ચાલુ કરી. પણ એ પરંપરાનો કોઈ અર્થ હોય છે, ભલે આપણે જાણતા ના હોઈએ તો. એટલે આ પરંપરા ક્યાંથી આવી? ભરત મુનિથી. પછી ધનંજય, પછી સાગર નંદી, અને ત્યાર પછી ધીમે ધીમે આધુનિક નાટકોમાં પણ એનો સમાવેશ થયો. ધારો કે તમે ગુજરાતી નાટક જોતા હોય, ગુજ્જુભાઈ સિરિયલ જોતા હોય કોઈ, તો એની અંદર કોઈ નાટકનો ભાગ કહો તો હું તમને તરત સમજાવી દઉં. કોઈ નાટક જુઓ છો, સિરિયલ જુઓ છો? હા, સિરિયલ જુઓ છો તો કોઈ એક ભાગ સમજાવો તો હું તમને તરત જ સમજાવી દઈશ. કોઈ એક દ્રશ્ય કહો, કયું દ્રશ્ય છે? સિરિયલ જોતા હોય ને, કોઈ એક દ્રશ્ય કહો. સિરિયલ જુઓ છો? નથી જોતા? હું નથી જોતી એટલે હું કેવી રીતે કહું? ઓકે, તો નાટક, હું કોમેડી નાટક જોઉં, નાટક જોતા હોઈએ અને જો એક સીન સરસ હતો ગુજ્જુભાઈમાં, હીરો છે એ શરૂઆતમાં દોડતો અંદર આવે છે તો એની વાઈફ પૂછે છે કે તમે દોડતા કેમ આવ્યા? એટલે આપણને તો ખાલી દોડતો આવ્યો એટલું જ બતાવ્યું,
હવે આ નાટકને રસપ્રદ બનાવવાનું છે અને પાછળ લોકોનો અવાજ સાંભળે છે કેમ કે પેલો દોડતો દોડતો આવ્યો ને એટલે આપણને ખબર પડી જાય કે બહાર કંઈક કરીને આવ્યો છે ને. અને પછી એની વાઈફ પૂછતી નથી પણ એમ કે કેમ આ રીતે દોડતા આવ્યા એમ. એટલે આપણને બીજી જિજ્ઞાસા થઈ નાટક ભજવાય છે એટલે કે બહાર કંઈક થયું છે. એટલે પેલો દોડતો આવ્યો એટલે પેલો કે આપણો નંબર 205 છે, હું 305માં ઘૂસી ગયો એટલે કૂતરું પાછળ પડ્યું હતું. જો હાસ્ય આવ્યું ને. એટલે આ જે છે એ આખી નાટકની એક પદ્ધતિ છે કે આપણને એવું બતાવ્યું નથી કે કયા કારણથી એ દોડતો આવ્યો, પણ નાટ્ય પરંપરા છે કે રસપ્રદ વાતને હાસ્યમાં કઈ રીતે લઈ જવી. તો નાયક જ સીધો દોડતો આવે અને તમને એ રસ તરફ લઈ જાય. ખ્યાલ આવી ગયો? આ થયું નાટકની બાબતોમાં ધ્યાનમાં રાખવાની બાબતો. ખ્યાલ આવી ગયો?